જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે અને એના માટે આપણે અલગ અલગ વિડીયો અલગ અલગ ટોપિક પર બનાવીએ છીએ, જેવા કે પદ્ધતિશાસ્ત્ર, વિષયવસ્તુ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર શૈક્ષણિક જે મનોવિજ્ઞાન છે એના વિશે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે કે જે ભાગ નંબર 36 છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ વિડીયો. તમારી સમક્ષ પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે કે શિક્ષણમાં પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક કોણ છે? સોક્રેટિસ, એરિસ્ટોટલ, ગાંધીજી કે પ્લેટો? તો જવાબ છે ઓપ્શન એ, સોક્રેટિસ. આગળ પ્રશ્ન કે શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોણ છે? સોક્રેટિસ, ગાંધીજી, પ્લેટો કે રૂસો? જવાબ આપશે ઓપ્શન સી, પ્લેટો. પ્રકૃતિની વિચારધારા કોને સમજવાની પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે? માનવને, માનવના મનને, વર્તનને કે ઉપરોક્ત તમામને? જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામને. કેળવણી એ આડંબર વિનાની હોવી જોઈએ. આ સિદ્ધાંત કયા વાદને સમર્થન આપે છે? પ્રકૃતિવાદ, આદર્શવાદ, વ્યવહારવાદ કે સમાજવાદ? જવાબ છે ઓપ્શન એ, પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ કયા પ્રકારના શિક્ષણનો વિરોધ કરે છે? લેખિત, મૌખિક, પુસ્તકીય કે પ્રકૃતિસભર? તો પુસ્તકીય, ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રકૃતિની શિક્ષણ જગતને કઈ એક મોટી ભેટ છે? વસ્તુલક્ષી શિક્ષણ, સ્વયં શિક્ષણ, ક્રિયા દ્વારા શિક્ષણ કે પુસ્તક દ્વારા શિક્ષણ? જવાબ છે ઓપ્શન સી, ક્રિયા દ્વારા શિક્ષણ. પ્રકૃતિ વાત છે નીચેનામાંથી કઈ પદ્ધતિનો વિરોધ કરે છે? સમસ્યા ઉકેલ પદ્ધતિ, કથન પદ્ધતિ, પ્રાયોગિક પદ્ધતિ કે ક્રિયા દ્વારા શિક્ષણ? ઓપ્શન બી જવાબ, કથન પદ્ધતિ. પ્રકૃતિવાદે શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ આપી છે? બાળ કેન્દ્રી, વિદ્યાર્થી કેન્દ્રી, સ્વયં કેન્દ્રી કે પુસ્તક કેન્દ્રી? ઓપ્શન એ જવાબ, બાળ કેન્દ્રી. વ્યક્તિ અભ્યાસ માટે બીજો કયો શબ્દ વાપરી શકાય છે? જીવન ઇતિહાસ, ઇતિહાસ અભ્યાસ, રક્ષા ઇતિહાસ, પ્રોજેક્ટ પદ્ધતિ? ઓપ્શન એ જવાબ, જીવન ઇતિહાસ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. દરેક વ્યક્તિ શા માટે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે? નિષ્ફળતાની ચિંતાથી દૂર રહેવા, આત્મસાર્થકતા માટે, અન્યથી ચડિયાતા સાબિત થવા માટે કે છટકબારી શોધવા માટે? જવાબ છે ઓપ્શન એ જવાબ, નિષ્ફળતાની ચિંતાથી દૂર રહેવા માટે. કમલેશ હંમેશા વિરાટ કોહલી હોવાના ભાવમાં ડૂબ્યો રહે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તાદાત્મ્ય, યૌક્તિકીકરણ, ક્ષતિપૂર્તિ કે દિવા સ્વપ્ન? તો મિત્રો જવાબ શું આવશે? તો જવાબ છે ઓપ્શન એ જવાબ, તાદાત્મ્ય. નીચેનામાંથી કઈ બાબતનો સાંવેગિક ઘટકમાં સમાવેશ થશે? સ્મૃતિ, પૂર્વગ્રહ, તર્કશક્તિ કે નિર્ણય શક્તિ? જવાબ છે ઓપ્શન બી, પૂર્વગ્રહ. વર્ગનો નેતા કે લીડર પસંદ કરવામાં કઈ પદ્ધતિ ઉપયોગી છે? પ્રોજેક્ટ પદ્ધતિ, સામાજિકતા મિતિ, વ્યક્તિ અભ્યાસ કે પ્રવાસ પર્યટન? જવાબ છે ઓપ્શન બી, સામાજિકતા મિતિ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. અન્યની ધમકી આપવી એ કઈ વર્તન સમસ્યા છે? દાદાગીરી કરવી, ખોટી દ્રાક્ષ છેડતી કરવી કે રખડપટ્ટી કરવી? જવાબ છે ઓપ્શન એ, દાદાગીરી કરવી. દ્રાક્ષ ખાટી છે, આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? યૌક્તિકીકરણ, તાદાત્મ્ય, પ્રક્ષેપણ કે ક્ષતિપૂર્તિ? જવાબ છે ઓપ્શન એ, યૌક્તિકીકરણ. ઓપ્શન એ જવાબ, યૌક્તિકીકરણ. તો મિત્રો, આ હતા આજના વિડીયોના પ્રશ્નો. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.